હું સમજી શકું છું કે મને જતીનભાઈ કીધું 4 વાગ્યાના બધા ભેગા થયા છે, એટલે હું વાસ્તવિકતા સમજી શકું છું એમ. પણ પરંપરા મુજબ મને મળવા બોલાયો છે એટલે કે થોડું દળીયેલો એમ. ખાખરિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સ્વર્ણિમ સમારોહના મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌની વચ્ચે શ્રી મંજી દાદા, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ, અમારા સૌના આપણા સૌના વડીલ જેણે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી સતત અવિરત સેવા આપી છે એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, મારા પરમ સ્નેહી, મારા મિત્ર અને હર હંમેશા હું અમને મોટાભાઈ તરીકે સંબોધું છું એવા જગદીશભાઈ, ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, જતીનભાઈ, મધુબેન, લાલજીભાઈ, હરજીવનભાઈ, પ્રવીણભાઈ, કાંતિ કાકા, વાસુદેવભાઈ, વાલજીભાઈ, ઝવેરભાઈ, કુંવરભાઈ, ઓધવજીભાઈ અને સૌ સમાજના શ્રેષ્ઠીઓ, શ્રદ્ધેય મંચ. ખૂબ સરસ ઉમદા કાર્યક્રમ જ્યાં થવા જઈ રહ્યો છે ને એક સમાજની નીંવ મૂકવા માટે જ્યારે આપણે જઈ રહ્યા છીએ અને સમાજના શ્રેષ્ઠીઓ હોય, પૈસા તો બધા પાસે હોય છે પણ પૈસા એ પોતાના માટે વાપરવા અને પૈસા એ પરસેવાની કમાણી કમાયા પછી એ સમાજના ઉત્થાન માટે વાપરી. મિત્રો, એ કોઈએ શીખવું હોય તો એ આ પાટીદાર સમાજમાંથી શીખવું પડે મિત્રો, કે પૈસા કમાયા પછી સમાજના ઉત્થાન માટે વાપરવાનું. આમ તો મોટા ભાગનો જે સમાજ અહીંયા છે, અમારા દિનેશભાઈ, પ્રવીણભાઈ, બધા જ મોટા ભાગના પૂર્વ પટ્ટાના લોકો છે. હું નીતિનભાઈ સાહેબને કહેતો હતો ફુવા, એટલે મને કે ભાઈ તારા સુખી સંપન્ન થાય બધું, બધા કાળી મજૂરી વાળા બધા પેલી બાજુ છે, એન્જિનિયરિંગ માઇન્ડ બધું પેલી બાજુ છે. અહીંયા આશે સુખી સંપન્ન લોકો, ના નથી પાડતો, પણ કાળી મજૂરી કરી અને પેલું કહેવત છે ને કે ભાઈ પથ્થરમાંથી પાણી કાઢે, કે બધા અમારી પૂર્વ પટ્ટામાં છે. સરકાર દ્વારા પણ એક આ ફાઉન્ડેશન ઔડા દ્વારા અમારા ડીપી પટેલ બેઠા છે એટલે દીપી દેસાઈ, ગોધાવી વિસ્તારમાં ખૂબ મૂલ્યવાન 2 પ્લોટ અત્યારે આપવામાં આવ્યા છે. આ પ્લોટ એ કદાચ આજે એવું લાગે કે આપણે આમ અમદાવાદના છેડે છીએ, પણ આવનારા દિવસોમાં અમદાવાદની મધ્યમાં છીએ એવું ચોક્કસ પ્રસ્થાપિત થવાનું છે. બાજુમાં સંસ્કારધામ છે, નવી કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, આગળ જાઓ તો સાણંદ અડી જાય અને ચારે બાજુ એટલે વિકસિત આખું નવું અમદાવાદ જ્યાં બની રહ્યું છે, ત્યાં સમાજનું ફાઉન્ડેશન થઈ રહ્યું છે અને શૈક્ષણિક કાર્યો માટેનું એક ખૂબ મોટું જ્યાં ભગીરથ કાર્ય થવાનું છે. આ સંકુલમાં બનાવવાના સંકલ્પ લીધો છે અને હમણાં જ જે બાબુ કાકા જે કહેતા હતા કે એમનું જે વિઝન છે, જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું જે વિઝન છે, એવું જ બાબુ કાકાએ એમની વાતમાં કીધું કે ભાઈ મારું વિઝન શું છે, સમાજને મારે ક્યાં લઈ જવો છે, સમાજને કઈ દિશામાં લઈ જવો છે અને આવનારી પેઢીને મારે કેવો સમાજ આપવો છે. એમણે એમની ટૂંકી વાતમાં એ બધી જ વસ્તુને મિત્રો વળી લીધી છે. એવું કહીશ કે ખાખરિયા, ઝાલાવાડ, કડવા પાટીદાર સમાજના અંદર જગદીશભાઈ બેઠા છે, નીતિનભાઈ બેઠા છે, એવું કહીશ કે 4 પીથી આપણે જોડી દઈએ તો કદાચ આ સમાજની મારે વાત કરવી હોય તો એવું કહીશ કે આપણી અંદર આમ ખૂંટીને ભર્યો જેવો પરિશ્રમ, સાથે સાથે એટલી જ પ્રામાણિકતા ભરી છે. અને ત્રીજી વસ્તુ કહીશ તો પરોપકારતા. આ 3 પી અને ચોથો પી એટલે પાટીદારનો, આ 4 વસ્તુનો ખૂબ સારો સમન્વય એ મિત્રો જોવા મળે છે. મેં પરિશ્રમ કરતા જોયા છે, હરજીવન કાકા હોય, જગદીશભાઈ, બધા જ લોકોને મેં પરિશ્રમ કરતા મારી સગી આંખે જોયા છે. ઇન્ડસ્ટ્રીઝના કારણે બધા જ મિત્રો જોડે વર્ષોથી નાતો રહ્યો છે, આજે એ સંબંધ છે. પ્રામાણિકતા પણ એટલી જ પારદર્શકતાથી જોઈ છે. અમારા દિનેશભાઈ છે મિત્તલ એન્જિનિયરિંગ વાળા, એ પ્રામાણિકતાનો ઉત્તમ નમૂનો છે.
અને એવી જ રીતે પરોપકારતા આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજ માટે હું ભલે પરસેવો પાડીને કમાઉં છું, પણ મારા સમાજના ઉત્થાન માટે મારે કંઈક કરવું છે. અને એના માટે જ્યારે ભેગા થાય ત્યારે એવું કહીશ કે પિનથી લઈને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુઓ ભારતમાં બનવા માંડી છે. અને જે પટેલ સમાજ એક વખતે ખેતીવાડી કરતો હતો, આજે ડિફેન્સ ક્ષેત્રની અંદર પણ આપણું પોતાનું યોગદાન છે પ્રસ્થાપિત કર્યું છે. મિત્રો, ખેતીથી લઈ છે કે વિદેશ સુધીમાં એ સમાજે છલાંગ લગાવી છે. અને એવું કહીશ સાથે સાથે એક કલમથી લઈ અને કલેક્ટર સુધીના યુવાનો આજે અભ્યાસ કરી રહ્યા છે. આપણા બધા જ માટે મિત્રો આ ગૌરવની બાબત છે. અને જ્યારે આવી સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો આગળ આવી અને સમાજની શૈક્ષણિક સંસ્થા બનતી હોય, સમાજના ઉત્થાનના કાર્યો થતા હોય, હજુ આગળ ને આગળ દીકરા દીકરીઓ સારી રીતે ભણી શકે એના માટે સમાજ જે ચિંતા કરી રહ્યો છે મિત્રો, એ સરાહનીય બાબત છે. જે રીતે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા એક કરી સમગ્ર ભારતને એ એક કર્યું હતું, મજબૂત કર્યું હતું. એવી જ રીતે અત્યારે ચારેય દિશાની અંદર પાટીદાર સમાજ, લેવા પટેલ સમાજ હોય, કડવા પટેલ સમાજ હોય, ખાખરીયો ટપ્પો હોય, મહેસાણા હોય, સૌરાષ્ટ્ર હોય, બધા જ પટ્ટામાં જે એકતા જોવા મળી રહી છે મિત્રો, આ પણ એક ખૂબ ઉત્તમ ઉદાહરણ એ અન્ય સમાજો માટે પણ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સરદાર સાહેબને જે રીતે સાચું સન્માન આપ્યું, એક સ્ટેચ્યુ બનાવી, નીતિનભાઈ સાહેબ એ વાતના સાક્ષી છે, જગદીશભાઈ સાક્ષી છે, અહીંયા બેઠેલા કેટલાય લોકો એ વાતના સાક્ષી છે કે ગામડે ગામડે અમે બધા જઈ માત્ર ગુજરાત નહીં દેશભરના ગામડાઓની અંદર જે ખેડૂતોએ પરસેવો પાડ્યો હતો, એ પરસેવાના એ ઓજારો, ખેતીના ઓજારો લઈ અને આખું સ્ટેચ્યુ બનાવવાનું નિર્માણ કર્યું. મિત્રો, આ નિર્માણ એક માત્ર સ્ટેચ્યુ નહીં પણ આવનારા દિવસોની ખૂબ મોટી મિસાલ છે. ત્યાં એક એકતા દિવાલ બનાવી છે. એ એકતા દિવાલની અંદર એ સમગ્ર દેશભરમાંથી એ દરેક સરપંચ એ મુઠ્ઠી પર માટી લઈને આવ્યો હતો અને માટીની આખી એકતા દિવાલ બનાવી છે. અને એમાંય નીતિનભાઈ સાહેબે કોઈ ગામડામાં ગયા હશે, હું પણ ગયો છું કાશ્મીરના ગામડામાં, અહીંયા જગદીશભાઈથી માંડી કેટલાય લોકોએ આ એકતા દિવાલો કે સ્ટેચ્યુની અંદર મિત્રો સરદાર સાહેબે તો માત્ર સરદાર સરોવરનું સપનું જોયું હતું, પણ એ સપનું પૂરું કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને એવી જ રીતે આજે સમાજના પ્રમુખે જે સપનું જોયું છે એ સપનું પૂરું કરવાનું કામ અહીં સામે બેઠેલા મારા ખાખરિયા ટપ્પાના તમામ વડીલોને મારી વિનંતી છે કે બાબુ કાકાએ જે સપનું જોયું છે, આવો સૌ સાથે મળીને મિત્રો આ સપનું પરિપૂર્ણ કરીએ. સાથે સાથે એવું કહીશ કે સમાજની અંદર અત્યારે વિશ્વભરમાં એઆઈ ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. એઆઈ ટેકનોલોજીના કારણે અત્યારે સોશિયલ મીડિયા હોય, આ દરેક પ્રકારના મીડિયાના માધ્યમો પણ સમાજની અંદર એક દૂષણની જેમ, વ્યસનની જેમ જ્યારે ફેલાઈ રહે ત્યારે હું સમાજના શ્રેષ્ઠીઓનું ચોક્કસ કહીશ કે આપણે પણ એક એવી મુહિમ ચલાવવી જોઈએ કે સમાજની અંદરથી જે રીતે દારૂ, તમાકુ, જુગારના વ્યસનો અટકાવવા માટે જે પહેલા કેમ્પ થતા હતા, એવી જ પ્રમાણે આવનારા દિવસોની અંદર આ સોશિયલ મીડિયાનું વળગણ એ સમાજમાં ક્યાંય માતા બહેનોને આવનારી પેઢી પર હાવી ના થઈ જાય, એના માટે આપણે સૌએ મિત્રો પ્રયાસ કરવા પડશે. આ સમાજ એક મહેનતુ સમાજ છે ત્યારે, અને જ્યારે સરકારે આ ફાઉન્ડેશનને જમીન આપી છે ત્યારે આવનારી પેઢી એ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, સારામાં સારા સંસ્કાર ધામ બની શકે, એ દિશામાં આપણે સૌ ભગીરથ પ્રયાસ કરીએ. અને છેલ્લે એવું કહીશ કે જેણે પરસેવે જેણે સિંચી છે ધરતી, પરસેવે જેણે સિંચી છે ધરતી, તેવા તમે સૌ પાટીદાર છો. ખુમારી જેની નસો નસોમાં વસે છે, એવા અમે ઝાલાવાડના સૌ શણગાર છો, એવા અમે ઝાલાવાડના સૌ શણગાર છો. સૌનો આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ.